અને છેલ્લા હમણાં એક મહિનાથી એમને થોડી તકલીફ પડવા લાગી, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં. તો શ્વાસ ચડવા લાગ્યો, શ્વાસ ફૂલવા લાગ્યો. મારું નામ દિનેશ પટેલ છે. મધર મારા 71 વર્ષના હાલ થઈ ગયા છે. એમને આજથી 3-4 વર્ષ પહેલાં હાલવા ચાલવામાં, બેસવામાં થોડી તકલીફ પડતી હતી. તો અમે ડૉક્ટર સાહેબને બતાવી, અમિત ચંદન સાહેબને, SGVP હોલિસ્ટિક હોસ્પિટલની અંદર. તો એમને એક થોડી મેડિસિન લખી આપી. એમને મેડિસિન લીધા પછી છેલ્લા 2-4 વર્ષ સુધી એમને એમના રૂટિન કામમાં કોઈ તકલીફ પડતી નહોતી. અને છેલ્લા હમણાં એક મહિનાથી એમને થોડી તકલીફ પડવા લાગી, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં. તો શ્વાસ ચડવા લાગ્યો, શ્વાસ ફૂલવા લાગ્યો. એટલે પછી અમે પાછા ફરીથી SGV હોલિસ્ટિક હોસ્પિટલમાં અમિત ચંદન સાહેબનો સંપર્ક કર્યો. સાહેબે એમનું જોયા પછી એક નક્કી કર્યું. સાહેબે કીધું કે એમનો હાલ પહેલાં કરતાં થોડો વધારે પહોળો થયો છે, એટલે એના પછી એનું ઓપરેશન કરવાનું અમિત ચંદન સાહેબે નક્કી કર્યું. તો અમે આ ઉંમરે 71 વર્ષે ઓપરેશન કરાવવું કે ન કરાવવું એ કન્ફ્યુઝનમાં હતા. સાહેબ જોડે 1-2 વાર મુલાકાત કરી, થોડા રિપોર્ટ્સ કરાયા. એના પછી એક ડિસાઈડ કર્યું કે ના, સાહેબનું કહેવું એવું હતું, પાછળની લાઈફ હજી એમની છે, તો હજી એમની એ બેટર લાઈફ જાય, દરરોજ ટેન્શનમાં રહેવું એના કરતાં એ કરાવવું જરૂરી છે. તો અમે પછી ડિસાઈડ કર્યા. પછી SGVP હોસ્પિટલની અંદર, હોલિસ્ટિક હોસ્પિટલની અંદર અમે અમિત ચંદન સાહેબના ગાઈડલાઇન હેઠળ વાલ ચેન્જ કરવાનું નક્કી કર્યું. તો આજે 6 દિવસ થયા છે ઓપરેશન કર્યા. 3 દિવસ ICUમાં રાખ્યા, પછી 3 દિવસ શિફ્ટ કર્યા રૂમમાં. તો હાલ એ બેટર છે એકદમ. એ પોતે ચાલી શકે છે, ખાવા પીવાનું બી તો ટોટલી અમને રજા છે. એ સીડી બી ચડી શકે છે હાલ. તો બી અમને હાલ કોઈ શ્વાસ કે એવું ચડતું નથી. SGVP હોસ્પિટલની અંદર નીચેનો સ્ટાફ એકદમ હેલ્પફુલ છે. અહીંયા સ્વચ્છતા પણ એકદમ ચોખ્ખી, એકદમ તમારે કોઈ જગ્યાએ કોઈ તકલીફ જેવું લાગે નહીં. એક બેડની અંદર સ્ટાફ હાજર થઈ જાય છે. મેડિકલ ઓફિસર હોય કે ડૉક્ટર હોય, નર્સ હોય કે ક્લિનિક સ્ટાફ હોય કે એટેન્ડન્ટ સ્ટાફ હોય, બધો એકદમ હેલ્પફુલ છે. એને બી લાગે કે દવાખાના જેવું છે જ નહીં, ઘર જેવું તમને ફિલિંગ બી થાય છે. એ રીતે હાલ મમ્મી સારા છે અને અમે આજે રજા લઈને ઘરે જઈ રહ્યા છીએ.